ખેડૂત મિત્રો, આપણે આજે ભીંડાની ખેતીની માહિતી લેવા માટે આવેલા છે. આપણી સાથે ખેડૂત મિત્ર છે. શું નામ છે આપણું? વિપુલભાઈ ચૌધરી. અને ગામ કયું? કાંજણ, તાલુકો વિહાર, જિલ્લો તાપી. ઓકે. તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? 15-20 વર્ષ થઈ ગયા. ઓકે. તો અત્યારે આપણે ત્યાં આ ભીંડા બનાવેલા છે. કઈ જાત? શિવા. અને કેટલા ગ્રામ કે કેટલા કિલો બિયારણ છે? 600 ગ્રામ. 600 ગ્રામ છે. તો અત્યારે હાલમાં કેટલું ઉત્પાદન આવે છે? રોજના 2.5 મણ નજીક પહોંચ્યું છે. હવે 3 મણ તો પૂછી જવાનું છે. અચ્છા. છેલ્લું ઉત્પાદન કેટલું નીકળ્યું? કે અત્યારે જ્યારે તોડ્યું ત્યારે કેટલું ઉત્પાદન નીકળ્યું? 43 કિલો, 2 મણ ઉપર નીકળ્યું છે. અચ્છા, 43 કિલો નીકળ્યું. અને કેટલી ઉમ્મીદ છે એમ, કેટલું સુધી જશે દરરોજ? થોડા 5 મણ તો નીકળવાનું છે. અચ્છા, 5 મણ બી થઈ શકે એમ? થઈ જ જાય. બરાબર છે. આ એનો ગ્રોથ જોઈને, એની ફૂટ જોઈને મને ખબર છે, 100% ખબર છે. 100% ખબર છે. કેમ કે 50% ભીંડા ચાલુ છે. તો તમે કઈ દવા આપી? બાયો આ જે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે, જેમ કે અહીંયા આપણે રાખેલી છે, સેત છે, પછી આ રેપઅપ છે, સ્ટીમરીચ છે, બાયો 99 છે, વામ છે, અને એનપીકેનો ઉપયોગ કરેલો. બરાબર. તો આ બધી વસ્તુ વાપરીને પહેલાંના વર્ષોમાં જે ખેતી થતી અને આ વર્ષમાં શું ફેરફાર દેખાય? આમ જોવા જાય તો આસમાનનો ફેર છે. તમે આગળ બિયારણ બનાવેલું, એ કેટલા બિયારણ નાખેલું ત્યાં? 4.5 કિલો નાખેલું. ત્યારે તેમાં કેટલું ઉત્પાદન નીકળતું? 6 મણ નીકળ્યું. બરાબર. 6 થી 7 મણ સુધી. એ પણ વચ્ચે એક દિવસ છોડીને કે દરરોજ? એક દિવસ છોડીને. ને અહીંયા આપણને દરરોજના અત્યારે 2.5 મણ તો નીકળતું છે. અને 6 તોડ થઈને હજી તો. અને હજી તો હવે શરૂઆત તો થઈ કહેવાય. તો હવે રોજના અહીંયા કેટલું નીકળે? એવું 4 થી 5 મણ સુધી દરરોજ નીકળી શકે એવી શક્યતાઓ છે. તો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો, આ ખેતર છે એમનું. અને ડેમો માટે એમણે અહીંયા જગ્યા છોડેલી છે. તો ત્યાં આગળ ગ્રોથ ઓછો દેખાય છે, હાઇટ પણ ઓછી છે એમ. જ્યારે અહીંયા તો તમે જોઈ શકો છો કે અંદર જવાય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ. તો ખરેખર ખૂબ જ જોરદાર રિઝલ્ટ છે. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો, કોઈ ખેડૂત મિત્રો કોન્ટેક્ટ કરી શકે એના માટે. મારો નંબર છે 7433 092510. ઓકે.